जय माताजी मित्रों, स्वागत है मारी यूट्यूब चैनल में। घણા બધા મિત્રોની વિડીયોમાં કમેન્ટ આવતી હતી કે સ્ટેટસ કે વિડીયો આપણે જે બનાવીએ છીએ તેમાં જે છોકરીઓના અવાજમાં આપણું નામ બોલે તે કેવી રીતે બોલાવવું। તમારી કમેન્ટને ધ્યાનમાં રાખીને મિત્રો આજના વિડીયોમાં હું તમને વિડીયોમાં જે નામ બોલે છે તે કેવી રીતે બોલાવવું તેવું શીખવાડવાનો છું। તો મિત્રો વિડીયોને સંપૂર્ણ જોજો અને જો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ મિત્રો તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે આ પ્લે સ્ટોર ઓપન કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા સર્ચ કરવાનું છે નેરેટર્સ વોઇસ। ત્યારબાદ તમારે આવી એપ્લિકેશન આવી જાય છે તે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। મેં પહેલાંથી ઇન્સ્ટોલ કરી લીધી છે। તો તમને આ એપ્લિકેશન ડાયરેક્ટ ડાઉનલોડ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો। મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે આ એપ્લિકેશન ઓપન કરવાનું છે। ત્યારબાદ થોડું લોડિંગ લેશે। ત્યારબાદ મિત્રો તમારી સામે આવું લખેલું આવી જશે। તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ડાયરેક્ટ તમારે જે નામ છે એ આવી જશે નહીં લખવાનું અને સરખો અવાજ આવશે નહીં। તેના માટે તમારામાં ઘણું બધું સેટિંગ મેળવવાનું રહેશે। તો સેટિંગ કેવી રીતે મેળવવાનું તે પણ હું શીખવાડવાનો છું। તો ચાલો મિત્રો આપણે જે સેટિંગ મેળવીએ તે કેવી રીતે મેળવવું તે શીખીએ। તેના માટે જે આ મ્યુઝિકનું જે રેડિયસ દેખાય છે એટલે કે જે આઇકોન દેખાય છે જે મ્યુઝિકનું તેના ઉપર તમારે ટચ કરવાનું છે। તમારા મોબાઈલના ડેટા ચાલુ હોવા જરૂરી છે તો જ આ થશે। ત્યારબાદ અહીંયા સેલેક્ટ ઉપર ટચ કરવાનું છે। ત્યાર પછી મિત્રો અહીંયા જે સ્પીડ લખેલું છે તેના ઉપર તમારે ટચ કરવાનું છે। ત્યારબાદ જે આની સાઈઝ છે તમારે વધારીને 2.5 રાખવાની છે। તમારે આ બરોબર આટલું જ માપ રાખવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયા જે અપ્લાયનો જે ઓપ્શન છે તેના ઉપર અપ્લાય કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે બેક આવી જવાનું છે। આટલું કર્યા બાદ મિત્રો તમારે ફરીથી જે આ મ્યુઝિકના રેડિયન છે તેના ઉપર તમારે ટચ કરવાનું છે। ત્યારબાદ ફરીથી સેલેક્ટ ઉપર જવાનું છે। ત્યારબાદ અહીંયા જે ઇચ્છો લખેલું છે તેના ઉપર તમારે ટચ કરવાનું છે। આમાં પણ તમારે ઘણા બધા જે સેટિંગ છે તે હરખુંમાં સાઇઝ રાખવાની રહેશે। આની સાઇઝ છે તે તમારે ઘટાડીને 40 રાખવાની છે। ત્યારબાદ જે બીજા નંબરનું છે તેની સાઇઝ તમારે 600 રાખવાની રહેશે। ત્યાર પછી મિત્રો જે ત્રીજા નંબરનું છે તેની તમારી સાઇઝ જ રહેવા દેવાની છે। ત્યારબાદ ચોથા નંબરનું છે તેની તમારે સાઇઝ 550 રાખવાની છે। ત્યારબાદ મિત્રો જે આ પાંચમા નંબરનું છે તેની સાઇઝ તમારે 0 કરી નાખવાની છે। આટલું કર્યા બાદ મિત્રો તમારે અપ્લાય ઉપર ક્લિક કરવાનું છે। તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। બધા એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે બેક આવી જવાનું છે। આટલું કર્યા બાદ ફરીથી મિત્રો તમારે જે મ્યુઝિકના રેડિયન્સ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ સેલેક્ટ ઉપર જવાનું છે। ત્યારબાદ થોડું નીચે તરફ લઈ જવાનું છે। ત્યારબાદ આ છેલ્લા નંબરનો ઓપ્શન છે રેબર એના પર ક્લિક કરવાનું છે। બધામાં પણ તમારે સાઇઝ નાના મોટી કરવાની રહેશે। પહેલા નંબરનું છે તેની સાઇઝ તમારે 180 કરી લેવાની છે। ત્યાર પછી આ જે બીજા નંબરનું છે તેની સાઇઝ તમારે
તેની તેજી રાખવાની છે, 0.0 રાખવાની છે। ત્યારબાદ આ ત્રીજા નંબરનું છે તેની સાઇઝ તમારે -16 રાખવાની છે। તમારે -16 જ રાખવાની છે। ત્યારબાદ જે આ ચોથા નંબરનું ઓપ્શન છે તેને તમારે 1500 કરવાની છે સાઇઝ। મિત્રો તમે ધારો તો આ જે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો। તમે માપ આ છે તો તેમાં જરૂરી આગુ પાછું ન કરતા, નકર તમારે જે વોઇસ છે તે સરખો આવશે નહીં અને સરખો સેટ પણ થશે નહીં। આવી રીતે તમારે જે સાઇઝ છે એ નાની મોટી કરી લેવાની રહેશે। આટલું કર્યા બાદ મિત્રો તમારે જે આ એપ્લાયનું જે આ લખેલું છે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાર પછી મિત્રો તમારે બેક આવી જવાનું છે। આટલું કર્યા બાદ મિત્રો તમારે જે આ ફોટો દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમારી ભાષા પસંદ કરવાની રહેશે। તો આ જે લેંગ્વેજ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તેમાં તમારે હિન્દી ઇન્ડિયા કરવાની રહેશે। જે હિન્દી ઇન્ડિયા લખ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ જે વોઇસ છે તેમાં તમારે લેખા રાખવાનું છે। ત્યારે પછી બેક આવી જવાનું છે। ત્યારબાદ તમે ઇંગ્લિશમાં તમારે આ નામ તમારે ટાઈપ કરવાનું રહેશે। તો હું તમને દેખાડવા માટે એક નામ લઈ લઉં છું કેવી રીતે ટાઈપ કરવું એ। તો DJ પછી તમારે મિત્રો જગ્યા થોડીક છોડવા માટે 3-4 ટપકા મૂકી દેવાના છે। ત્યારબાદ બાય લખવાનું, DJ બાય। ફરીથી 3-4 ટપકા મૂકી તમારે જે નામ લખવું હોય તે લખી શકો છો। આવી રીતે મિત્રો તમારે જગ્યા છોડીને 3-4 ટપકા મૂકવાના છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે કેવી રીતે અવાજ આવે છે। DJ બાય પરેશ લીલા। મિત્રો આ અવાજ તમારે શેર કરવા માટે અને સેવ કરવા માટે અને જે શેરનું જે છે બટન એના પર ક્લિક કરીને સેવ ઉપર ક્લિક કરવાનું છે। બધા સેવ લખ્યું છે તેના પર ક્લિક કરો તો તમારે ફાઇલમાં સેવ થઈ જશે। ત્યારબાદ મિત્રો તમે અહીંથી શેર ઓડિયો ઉપર ક્લિક કરો, ત્યાર પછી તમે વોટ્સઅપમાં પણ તમે શેર કરી શકો છો। ત્યારબાદ મિત્રો તમારે ફાઇલ મેનેજરમાં આવી જવાનું છે। ત્યારબાદ તમારે આ જે એપ્લિકેશનના નામને ફાઇલ ઓટોમેટિક બની જશે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે જેટલા જે વોઇસ તમે સેવ કર્યા છે તે બધા આવી જશે। આવી રીતે મિત્રો તમારે વધુ સેટિંગ મેળવવાનું રહેશે। પછી મિત્રો તમારે કાઇનમાસ્ટર એપ્લિકેશનમાં જઈને વિડીયો છે તેમાં તમારે આ મ્યુઝિક છે એડ કરી લેવાનું છે એટલે તમારું નામ એમાં એડ થઈ જશે। જો તમે મિત્રો કાઇનમાસ્ટરનો ઉપયોગ કરતા હોય અને તમારે જે લોગો આવી જતો હોય તે લોગો કેવી રીતે ફ્રીમાં હટાવવો તે વિશે મેં મારી ચેનલ પર વિડીયો અપલોડ કર્યો છે। તો તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાં જઈને તમે જોઈ શકશો અને તમે ફ્રીમાં કાઢી શકશો। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।